ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે આજે વાયુસેનાની તાકાત જોવા મળશે। ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વાયુસેના પોતાનો દમ બતાવશે। ગંગા એક્સપ્રેસ વે પર પોતાનો દમ બતાવશે। વાયુસેના 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ ઉપર મિરાજ, રાફેલ અને જેગવાર ફાઇટર લેન્ડ કરશે। બપોરે 1 સુધીમાં ફાઇટર પ્લેન એક્સપ્રેસ વે ઉપર લેન્ડિંગ કરશે અને ટેક ઓફ કરશે, જ્યારે સાંજે 7 થી 10 સુધી લેન્ડિંગ શો થશે। શનિવારે ફાઇટર પ્લેન એર શો કરશે અને હવામાં વિવિધ કરતબો બતાવશે। ખૂબ જ મોટા આ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે આજે વાયુસેનાની તાકાત જોવા મળશે। ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વાયુસેના પોતાનો દમ બતાવવાની છે। ગંગા એક્સપ્રેસ વે પર પોતાનો દમ બતાવશે। વાયુસેના 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ ઉપર મિરાજ, રાફેલ અને જેગવાર ફાઇટર લેન્ડ કરશે। બપોરે 1 સુધી ફાઇટર પ્લેન એક્સપ્રેસ વે પર લેન્ડિંગ અને ટેક ઓફ કરશે, જ્યારે સાંજે 7 થી 10 વાગ્યા સુધી લેન્ડિંગ શો થશે। શનિવારે ફાઇટર પ્લેન એર શો કરશે અને હવામાં વિવિધ કરતબો પણ બતાવશે। ખૂબ જ મોટા આ સમાચાર આપણે આપી રહ્યા છે, ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ। પાકિસ્તાન સાથેની તણાવભરી સ્થિતિ વચ્ચે આ માહિતી એક્સપ્રેસ વે ઉપર 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ આજે યોજાશે। એમરજન્સીમાં લડાકુ વિમાન ઉતરી શકે છે। એમરજન્સીમાં લડાકુ વિમાન ઉતરી શકે છે, વિવિધ કરતબો બતાવી શકે છે। પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર પ્રદેશના 3 એક્સપ્રેસ વે ઉપર પહેલાથી જ આ સુવિધા ઉપલબ્ધ છે। પાકિસ્તાન સાથેની તણાવભરી સ્થિતિ વચ્ચે ગંગા એક્સપ્રેસ વે પર આ મુકાબલો જોવા મળશે। ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે આજે વાયુસેનાની તાકાત જોવા મળશે। ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વાયુસેના પોતાનો દમ બતાવશે। ગંગા એક્સપ્રેસ વે પર પોતાનો દમ બતાવશે વાયુસેના। 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ ઉપર મિરાજ, રાફેલ અને જેગવાર ફાઇટર લેન્ડ થશે। બપોર 1 વાગ્યા સુધી ફાઇટર પ્લેન એક્સપ્રેસ વે ઉપર લેન્ડિંગ અને ટેક ઓફ કરશે। કેટલીક આ તસવીરો પણ સામે આવી છે। સાંજે 7 થી 10 સુધી લેન્ડિંગ શો થવાનું છે। તો આવતીકાલે શનિવારે ફાઇટર પ્લેન એર શો કરશે અને હવામાં વિવિધ કરતબો બતાવશે। ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે આજે વાયુસેનાની તાકાત જોવા મળશે। ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વાયુસેના પોતાનો દમ બતાવશે। ગંગા એક્સપ્રેસ વે પર પોતાનો દમ બતાવશે વાયુસેના। 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ ઉપર મિરાજ, રાફેલ અને જેગવાર ફાઇટર લેન્ડ કરશે। અલગ અલગ આ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે। વિવિધ કરતબો આજે કરશે વાયુસેના। ત્યારે ગ્રાફિક્સથી આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। જેગવારની ખાસિયત, તેની સ્પીડ 1700 કિલોમીટર પ્રતિ કલાકની છે, જ્યારે તેની લંબાઈ 55.3 ફૂટની છે। આ જેગવારની સૌથી મોટી ખાસિયત છે। આ સાથે જ તેના વિંગ સ્પેન 28.6 ફૂટ જેટલા લાંબા છે અને તેની ઊંચાઈ 16.1 ફૂટની છે। જેગવારનું વજન 7700 કિલો છે, જ્યારે તેની ઉડાનની ક્ષમતા 36000 ફૂટની છે। જેગવારની ખાસિયતો બતાવી રહ્યા છે। આપણે જણાવી દઈએ 1.5 મિનિટમાં તે 30000 ફૂટની ઊંચાઈ ઉપર પહોંચી શકે તેટલી તેની કાર્યક્ષમતા છે। સૌથી શક્તિશાળી આ જેગવાર માનવામાં આવે છે। 600 મીટરના નાના સ્નેવમાં ટેક ઓફ અને લેન્ડિંગ કરવાની કાર્યક્ષમતા પણ જેગવાર ધરાવે છે। આ લડાકુ વિમાન ભારતની તાકાતમાં ઘણો જ વધારો કરી રહ્યું છે। ગંગા એક્સપ્રેસ વે કેમ મહત્વનો છે તે પણ અમે આપને બતાવીએ। પાકિસ્તાન સાથેની તણાવભરી સ્થિતિ વચ્ચે આ ગંગા એક્સપ્રેસ વેને ઘણું જ મહત્વનું માનવામાં આવે છે। એક્સપ્રેસ વે ઉપર 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ છે, તેના માટે તેને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે ગંગા એક્સપ્રેસ વેને। આ સાથે જ એમરજન્સીમાં લડાકુ વિમાન ઉતરી શકે તેના માટે ખાસ આ એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે। કોઈ પણ લડાકુ વિમાન આ એરસ્ટ્રીપ ઉપર ઉતરી શકે છે। પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આ એરસ્ટ્રીપ ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। કોઈ પણ લડાકુ વિમાન આ એરસ્ટ્રીપ ઉપર ઉતરી શકે છે। ઉત્તર પ્રદેશના 3 એક્સપ્રેસ વે ઉપર પહેલાથી જ આ સુવિધા ઉપલબ્ધ છે। એટલે આવી યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આ 3 એક્સપ્રેસ વેનો ઉપયોગ કરવામાં આવે તે પ્રકારેનું તેનું બાંધકામ, તે પ્રકારેનું તેનું આયોજન કરવામાં આવ્યું છે। મિરાજ 2000ની ખાસિયત આપણે બતાવીએ। તેની સ્પીડ 2500 કિલોમીટર પ્રતિ કલાકની છે, જ્યારે તેનું મેન્યુફેક્ચર દસો એવિએશનમાં થયું છે। તેની રેન્જ 1550 કિલોમીટરની છે અને તેનું વજન 17500 કિલો છે।
મિરાજની ઉડાનની ક્ષમતા 60,000 ફૂટની છે, જ્યારે તેની વિંગની લંબાઈ 29.9 ફૂટની છે. સૌથી વધુ ઊંચાઈ પર મિરાજ ઉડી શકે છે. તેની ઉડાનની ક્ષમતા 60,000 ફૂટ, જે સૌથી વધુ માનવામાં આવે છે. મિરાજની કાર્યક્ષમતાની વાત કરી રહ્યા છે. તેની ઊંચાઈ 17.50 ફૂટની છે, જ્યારે તેનું વોરહેડ 6,300 કિલોમીટરનું છે. તેની સર્વિસ સીલિંગની વાત કરીએ તો તે 50,000 થી 60,000 ફૂટની છે. 50,000 થી 60,000 ફૂટ ઉપર ઉડીને તે કોઈ પણ લક્ષ્યને સાધી શકે છે. તે તેની સૌથી મોટી ખાસિયત માનવામાં આવે છે. કયા એક્સપ્રેસ વે ઉપર ઉતરી શકે છે ફાઇટર વિમાન, તે પણ આપને બતાવી દે. યમુના એક્સપ્રેસ વે, લખનઉ આગ્રા એક્સપ્રેસ વે, મુંબઈ નાગપુર એક્સપ્રેસ વે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે, દિલ્હી જયપુર એક્સપ્રેસ વે અને બેંગલુરુ ચેન્નઈ એક્સપ્રેસ વે. આ 6 એક્સપ્રેસ વે ઉપર કોઈ પણ લડાકુ વિમાન, કોઈ પણ ફાઇટર વિમાન ઉતરી શકે છે. આ એક્સપ્રેસ વે ઉપર એવી સુવિધા, એવો માર્ગ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ હૈદરાબાદ વિજયવાડા એક્સપ્રેસ વે, અમૃતસર જલંધર એક્સપ્રેસ વે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, કોલકાતા ધનબાદ એક્સપ્રેસ વે, ચંડીગઢ લુધિયાણા એક્સપ્રેસ વે, નાગપુર હૈદરાબાદ એક્સપ્રેસ વે. આ અન્ય 6 એક્સપ્રેસ વે પણ એટલા જ મહત્વના છે. યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરવામાં આવે તેવી તેની બનાવટ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે આ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છે. ખાસ કરીને એક્સપ્રેસ વેની માહિતી આપી. ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે આજે વાયુસેનાની જબરજસ્ત તાકાત સમગ્ર દેશવાસીઓને જોવા મળશે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વાયુસેના પોતાનો દમ બતાવશે. ગંગા એક્સપ્રેસ વે પર પોતાનો દમ બતાવશે. 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ ઉપર મિરાજ, રાફેલ, જેગુઆર ફાઇટર લેન્ડ કરશે. બપોરે 1 વાગ્યા સુધી ફાઇટર પ્લેન એક્સપ્રેસ વે ઉપર લેન્ડિંગ અને ટેક ઓફ કરશે. તો સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી લેન્ડિંગ શો થવાનું છે. શનિવારે એટલે કે આવતીકાલે ફાઇટર પ્લેન એર શો કરશે અને હવામાં વિવિધ કરતબો બતાવશે. ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર. આજે વાયુસેના પોતાની તાકાતનો પરચો બતાવશે. સમગ્ર દેશવાસીઓ આજે વાયુસેનાની તાકાત નિહાળી શકશે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વાયુસેના પોતાનો દમ બતાવશે. ગંગા એક્સપ્રેસ વે પર પોતાનો દમ બતાવશે. 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ ઉપર મિરાજ, રાફેલ અને જેગુઆર ફાઇટર લેન્ડ થશે. આ ત્રણેય વિમાનો એક બાદ એક લેન્ડ થશે, જેની સીધી તસવીરો પણ સામે આવશે. બપોરે 1 વાગ્યા સુધી ફાઇટર પ્લેન એક્સપ્રેસ વે ઉપર લેન્ડિંગ અને ટેક ઓફ કરશે, જ્યારે સાંજે 7 થી 10 વાગ્યા સુધી લેન્ડિંગ શો થવાનું છે. શનિવારે ફાઇટર પ્લેન એર શો કરશે અને હવામાં વિવિધ કરતબો બતાવશે. એમરજન્સીમાં લડાકુ વિમાન ઉતરી શકે તેવી કાર્યપ્રણાલી, તેવા 12 જેટલા એક્સપ્રેસ વે છે સમગ્ર દેશમાં. અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે આજે વાયુસેના પોતાની એ તાકાત બતાવવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વાયુસેના પોતાનો દમ બતાવશે. ગંગા એક્સપ્રેસ વે પર પોતાનો દમ બતાવશે. 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ, જે ખાસ આવી જ પરિસ્થિતિ માટે તૈયાર કરવામાં આવી છે, તેના પર મિરાજ, રાફેલ અને જેગુઆર ફાઇટર એક સાથે લેન્ડ થશે.